આશા વર્કર બહેનોનો વિરોધ જોવા મળ્યો છે। દ્રશ્યો સુરતના જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સામે આવ્યા છે કે જેમાં પગાર તેમજ અન્ય પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા આશા વર્કર બહેનોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યું હોવાનું જણાવ્યું છે। આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેના કારણે તેઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ નોંધાવી તાત્કાલિક પગાર ચૂકવણીની માંગ કરી હતી। વિરોધ દરમિયાન બહેનોએ માત્ર બાકી પગાર જ નહીં પરંતુ પગારમાં વધારો અને પગારને ફિક્સ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી। આશા વર્કર બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણની માત્ર વાતો કરવામાં આવે છે, પરંતુ મેદાનમાં કાર્યરત આશા વર્કર બહેનોને તેમના હક માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। जी हूँ चंद्रिका सोलंकी, महिला शक्ति सेना संस्थापक। आप सौ मीडिया वर्षोથી જાણી રહ્યા છો કે આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોના ઘણા બધા પ્રશ્નો છે અને એમાં મુખ્ય માંગ એ જ છે, કાયમ રહી છે કે ગુજરાત રાજ્ય સરકાર નજીવું ઇન્સેન્ટિવ આપીને રાત દિવસ કમરતોડ કામ કરાઈ રહી છે। આ એ જ શક્તિશાળી મહિલાઓ છે કે જેમણે કોરોના વોરિયર્સ તરીકે યોદ્ધા બનીને કામ કર્યું હતું। જ્યારે સગા પરિવારજનો પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિની નજીક નતા જતા ને, ત્યારે પીપીવી કિટના અભાવ વચ્ચે પણ આશા વર્કર બહેનો ગઈ છે અને ગુજરાતને કોરોના મુક્ત કરવામાં, કોરોનામાંથી બચાવવામાં જાનની બાજી લગાવી દીધી છે। આ યોદ્ધાઓ આજે પાયાનું કામ કરી રહી છે, સરકારી તમામ આરોગ્યની યોજનાઓ ઘરે ઘરે લાગુ કરી રહી છે, ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ કરી રહી છે, ટીબી વાળા લોકોનો ખ્યાલ કરી રહી છે, એક સર્વે કરી રહી છે, તમામ માહિતી એકત્રિત કરી રહી છે, સરકારને અગત્યના ડેટા પ્રોવાઈડ કરી રહી છે અને યોજનાઓનો લાભ અપાઈ રહી છે। પરંતુ 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડશે પગાર નથી મળ્યો। આ શરમજનક કહેવાય। ત્યારે આપણે કોઈ નેતાઓ કે કોઈ ધારાસભ્યને આપણે આવી રીતે જોયા છે કોઈ જગ્યાએ આંદોલન કરતા કે નારા બોલતા કે અમને 4 મહિનાનો પગાર ચૂકવો? એમના પગાર તમારા ટાઈમસર થઈ જાય, ફટોફટ થઈ જાય। તમારે કોઈમાં પગાર વધારો ચૂકવવાનો હોય ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ પણ ભેગા થઈ જાય છે અને એક જ સાથે પાટલો થપથપાવે છે કે હા ભાઈ હવે પગાર મોંઘવારી વધી ગઈ છે, અમારો વધારે થવો જોઈએ। અને આ ગરીબ બહેનોને તમે મામૂલી ઇન્સેન્ટિવ પણ ચૂકવી નથી શકતા। શરમ આવી જોઈએ। પોસ્ટર, બેનર અને ભાષણમાં ખાલી મહિલા સશક્તિકરણના દાવા કરીએ ને એ યોગ્ય ના કહેવાય। ખરેખર તમારે સાબિત કરવું હોય કે તમે મહિલા સશક્તિકરણ કરી રહ્યા છો તો આ ગરીબ મહિલાઓને ઇન્સેન્ટિવ બંધ કરીને લઘુત્તમ વેતન આપો, સમયસર પગાર ચૂકવો, આર્થિક રીતે એને સશક્ત અને મજબૂત બનાવશો ને। જો આશા વર્કરને આ ગરીબ મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજની, આ બહુજન સમાજની મહિલાઓ જો આર્થિક રીતે સશક્ત થશે ને તો એમનો પરિવાર આગળ આવશે। પરિવાર મજબૂત થશે તો સમાજ મજબૂત થશે ને સાહેબ, સમાજ મજબૂત થશે ને તો ગુજરાત મજબૂત થશે ને ગુજરાત મજબૂત થશે તો આ દેશ મજબૂત થશે। તો દેશને મજબૂત કરવો હશે, આગળ લાવવો હશે તો મહિલાઓને સશક્ત કરવી પડશે। અને સાહેબ, શોષણ કરવાથી દેશ ક્યારેય આગળ નથી આવવાનો। લઘુત્તમ વેતન, કાળઝાળ કમરતોડ મોંઘવારીની અંદર આજે 25,000 પગાર હોય ને ત્યારે માણસ 2 ટાઈમના રોટલા ખાઈ શકે અને 2,000 નું ઇન્સેન્ટિવ, 2,000 બોલતા પણ શરમ આવે છે। 2,000 નું આવે શું? અઠવાડિયાની શાકભાજી પણ થેલામાં નહીં દેખાય 1,000 રૂપિયાની, બાટલો પણ નથી આવતો 1,000 રૂપિયાનો। ત્યારે સરકાર પાસે અમારી માંગ છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, લઘુત્તમ વેતન આપે। જેટલી પણ કામગીરી સરકાર કરાવી રહી છે, કામગીરી કરવામાં વાંધો નથી। આશા વર્કર એ યોદ્ધા છે અને એ સૈનિક છે, તમામ સરકારનું કામ કરશે જાનની બાજી લગાવીને, પણ બદલામાં એનું શોષણ ન કરવામાં આવે ને યોગ્ય વળતર મળે ને બંધારણનો અધિકાર ડોક્ટર બાબા સાહેબે મહિલાઓને આપ્યો છે, સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે। અને જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબે આપેલો જે અધિકાર છે, અધિકાર ઉપર જે તરાપ મારવામાં આવી રહી છે એ અમે સાખી નથી લેવાના અને આગળ બંધારણીય અધિકારોની લડત અમે મહિલા શક્તિ ગાંધીનગર અને દિલ્હી ખાતે લડીશું। ઇન્કલાબ! મારું નામ હંસાબેન। અમારી રજૂઆત એ જ છે કે અમારો 4 મહિનાનો પગાર નથી થયો, એ ઉપરાંત અમારો 25% વધારો અને 50% પણ વધારો બાકી છે અને આગળ હવે પોલિયો થવા જઈ રહ્યો છે। તો અમને ટીએચઓ, સીએચઓ એવું જાણ કરવામાં આવે છે કે તમારે પોલિયોમાં તો કામગીરી કરવાની જ છે। જો કે અમારી પાસે ભાડું જ ભથ્થું નથી, 4 મહિનાનો પગાર નથી થયો તો અમે કઈ રીતે પોલિયોમાં જઈ શકીએ? અમે અહીંયા સુધી આવ્યા છે તો અમારે 200 થી 300 રૂપિયા ભાડું થઈ ગયું છે। અમે પરમ દિવસે પણ આવેલા હતા તો પણ અમને નાખુશ કરીને મોકલી દીધા। અમે સવારના 10 વાગ્યાના આવેલા 6 વાગ્યા સુધી રહ્યા। એ લોકોનું કહેવાનું એવું છે જિલ્લા પંચાયતનું કે તમે ગાંધીનગરથી જાઓ અને અથવા તો તમે દિલ્હી સ્ટેટ ઉપર જાઓ,
અહીંયા તો અમારો પગાર અમે અહીંયાથી બધું બરાબર કમ્પ્લીટ છે, પણ આગળ છે કે પગાર અટકેલો છે. તો હવે અમારા શું પગલાં લેવા? અહીંયાથી જ અમને જિલ્લા પંચાયત એમ કહી દીધી છે કે અમે ઉપર મૂકી, તો અમે જિલ્લા પંચાયતને ન પકડીએ તો કોને પકડીએ? અમે તો ગુજરાતના લીધેલા છે, તો અમે પહેલાં તો અમે અમારા ન્યાયાધીશ પાસે જ આવવાના છે ને. આ બધા આશા વર્કરો અમે પરમ દિવસે પણ આવેલા અને આજે પણ આવેલા. અમે પોતપોતાની માંગ અને રજૂઆત એ જ કરીએ છીએ કે અમારે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, અમારો રેગ્યુલર પગાર કરે રોજ માટે, બરાબર છે, અને ફિક્સ રેગ્યુલર અમને પગાર જોઈએ અને અમારું શોષણ બંધ કરે. અમે 108ની જેમ ઝડપીથી કામ કરીએ છીએ તો અમારો પગાર પણ એ રીતે થવો જોઈએ ને. ઓનલાઈન કામગીરી કરાવશે, ટેકોની કામગીરી કરાવે છે અમારી પાસે, શું નથી કામ કરાવતા? ડેટા એન્ટ્રીમાં તો ચાલો બેન તમે આ વિગત ભરો, હા ના એટલે અમે કર્યા જ કરીએ, તો અમારો પગાર કેમ નથી થતો? ટેકોમાં પણ કામગીરી અમારે કરવાની હોય છે, બધી જ કામગીરી. અને પોલિયોની કામગીરીમાં આજે 17 થી 18 વર્ષ થયા, 75 રૂપિયાની કામગીરી કરીએ છીએ અને એ પણ અમારા 6 મહિના સુધી પગાર નથી આવતા. આગળના લેપ્રોસીના પૈસા બાકી છે, પોલિયોના પૈસા બાકી છે, એ ઉપરાંત અમારો 4 મહિનાનો પગાર બાકી છે. તો અમારે કઈ રીતે જ લડવું? લડીને થાકી ગયા. સરકારને અમારી એટલી જ વિનંતી છે કે અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને રેગ્યુલર અમને કર્મચારી ગણે. ઓકે, ડન.